સુરત શહેર પોલીસની સાયબર ક્રાઇમ સેલે વોટ્સએપ દ્વારા બનાવટી ડિજિટલ ટ્રાફિક ઈ ચલણની એપીકે ફાઇલ મોકલીને મોબાઈલ ફોન હેક કરી ઓનલાઈન નાણાં પડાવવાના સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલ વધુ એક મુખ્ય આરોપીને ધનબાદ ઝારખંડ ખાતેથી ઝડપી પાડ્યો છે. સુરતના એક નાગરિક સાથે 7,54,000ની છેતરપિંડી કરવામાં આવી હતી, જેમાં વધુ રાજ્યોના ગુનાઓ પણ ખુલ્યા છે. ફરિયાદીના મોબાઈલમાં અજાણ્યા નંબર પરથી ટ્રાફિક ચલણ 2500.apk નામની એક શંકાસ્પદ ફાઇલ વોટ્સએપ દ્વારા મોકલવામાં આવી હતી. ફરિયાદીએ આ ફાઇલને ટ્રાફિક ઈ ચલણ સમજીને ડાઉનલોડ કરતા જ તેમના મોબાઈલ ફોનનું સંપૂર્ણ એક્સેસ સાયબર ફ્રોડ આચરનારા આરોપીઓ પાસે જતું રહ્યું હતું. આ ટેકનિકલ એક્સેસ મેળવ્યા બાદ આરોપીઓએ ફરિયાદીના બેંક ખાતામાંથી ટુકડે કુલ 7,54,000 ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધા હતા. છેતરપિંડી થયાનું જણાતા જ ફરિયાદીએ તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર ફોન કરી ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ 8 સપ્ટેમ્બર 2025ના રોજ સાયબર ક્રાઇમ સેલ ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સાયબર ક્રાઇમ સેલે ટેકનિકલ વર્કઆઉટના આધારે તપાસ શરૂ કરી હતી. શરૂઆતમાં તપાસ ટીમ કોલકાતા ખાતે મોકલી આપવામાં આવી હતી, જ્યાંથી આ ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓ રણજીત પાસવાન અને દીપુ દાસને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પૂછપરછ દરમિયાન મુખ્ય આરોપી વિક્રમ વિશ્વનાથ મંડલની સંડોવણી જણાઈ આવી હતી. વિક્રમ મંડલ અને અન્ય નાસા ફરતા આરોપીઓની તપાસ માટે સાયબર ક્રાઇમ સેલની ટીમને ધનબાદ ઝારખંડ ખાતે મોકલી આપવામાં આવી હતી, જ્યાંથી આરોપી વિક્રમ વિશ્વનાથ મંડલની ધરપકડ કરવામાં આવી હતી. આ ગુનામાં સંડોવાયેલા બેંક એકાઉન્ટરોની તપાસ કરતા બહાર આવ્યું છે કે આ નેટવર્ક દ્વારા જુદા જુદા રાજ્યોમાં NCCRP પોર્ટલ પર કુલ 5 અને ફરિયાદો નોંધાયેલી છે. આ ફરિયાદોમાં કુલ મળીને 15,62,499ની રકમનું ફ્રોડ આચરવામાં આવ્યું છે. સાયબર સેલની ટીમ દ્વારા ધનબાદ ખાતેથી ઝડપી પાડવામાં આવેલા આરોપી વિક્રમ મંડલના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવીને તેને સુરત લાવવામાં આવ્યો છે. કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલમાં આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓ અને નાણાકીય વ્યવહારોની તપાસ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.